હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જેગુ ગમાહાર જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું બેકગ્રાઉન્ડની અંદર. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું અહીં એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો હવે પાસે મિત્રો અહીં આપણે પીએનજી ફોટા લેવાના રહેશે સિંગર અને એક્ટરના. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો સેટ કરી લેવાના છે. સેટ કરવાના એટલે કે આવી રીતે કમ્પ્લીટ આઇકને આપણે સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરવાના છે. તો આવી રીતે આપણે થોડાક આઇકન આપણે સેટ કરી લેવાના છે. સેટ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે એક ટપકા મૂકવાના છે. તો એ આવી રીતે આપણે ટપકા મૂકી દેવાના છે. તો આવી રીતે આપણે 3-4 આવી રીતે સેટ કરવાના રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાના રહેશે. તો તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે કલર પણ સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો એવો આઇકન આપણે કલર સેટ કરી લેવાનો હોય અને આલ્ફા સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું આઇકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી ગોલ રાઉન્ડમાં ક્રોપિંગ કરવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઇકન ક્રોપિંગ કરવાનું રહેશે. તેને પણ આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે આપણે કેસરી કલરમાં ચેન્જ કરી લેવાનો કલર. તો આવી રીતે સરસનો એવો શેડો આપવાનો હોય. તો સરસનો એવો આઇકન આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો એવો આપણે શેડો આપી દીધો હોય. તો હવે પછી મિત્રો આઇકન આપણે એક કલર બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે થોડુંક આને શેડો આપ્યો અને આપણે ડુપ્લિકેટ કરી લેવાનો હોય. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે વાદળી કલરનું સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે અને પાછળની સાઈડ સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો સરસનું એવું સેટ કરી લેવાનું હોય. હવે પાછું ડુપ્લિકેટ કરી આવી રીતે આઇકને સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આવી રીતે સેન્ટ ટુ બેક કરતું જવાનું હોય અને આને પાછું ડુપ્લિકેટ કરી અને આવી રીતે આપણે કલર થોડોક આવી રીતે ઝૂમ કરવાનો હોય અને બ્લેક કલરનો શેડો આપી દેવાનો હોય. તો આવી રીતે બ્લેક કલરમાં શેડો આપી દેવાનો રહેશે. તો આને પણ આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે અને વાદળી કલર છે એને પણ સેન્ટ ટુ બેક કરી લેવાનો હોય. તો સરસનો એવો આવી રીતે આપણે શેડો આપી દીધો હોય. તો આવી રીતે થોડોક આપણે કલર આલ્ફા સેટ કરવાનો રહેશે બ્લેક કલરને. આવી રીતે થોડુંક આપણે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે. તો સરસનો એવું આપણું સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો આપણે જે ટપકા મૂક્યા છે એને પણ આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાના રહેશે. તો હું આઇકન આપણે સેન્ટ ટુ બેક કરી લઉં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાના છે. પાછા બ્રિજી ફોન કરી લેવાના એટલે સરસને હવે સેટ થઈ જશે. હવે પાછા મિત્રો આઇકન આપણે ટાઇટલ. તો જોઈએ તો આવી રીતે આપણે ટાઇટલ છે. તો આવી રીતે ટાઇટલ પણ સેટ કરવાનું રહેશે. સરસને એવું આઇકન આપણે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. તો સરસને એવું આઇકન આવી રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. હવે પાછા મિત્રો આઇકન રાઇટિંગ. તો આવી રીતે આપણે થોડુંક કલર બેકગ્રાઉન્ડની અંદર આપણે બેકગ્રાઉન્ડ કરવાનું રહેશે. આવી રીતે કલર બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો સરસનું એવું આઇકન આપણે કલર ઇફેક્ટ લગાવવાનું છે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું. આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આઇકન આપણે આવી રીતે ઇફેક્ટ લગાવી દેવાનું છે. તો આવી રીતે આપણે બનાવી લેવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ બન્યા પછી આવી રીતે આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આવી રીતે થોડુંક આપણે સેટ કરવાનું રહેશે. તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય. તો હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ એટલે કે પટ્ટી આવી સેટ કરી લેવાની રહેશે. આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાની છે. ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો એવો આપણે શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આવી રીતે આપણે એક લોગો લગાવવાનો છે. લોગો આપણે 3 એ 3 લગાવવાના છે. તો આપણે ચેનલનો લોગો અને
આવી રીતે ટાઇટલ બંને સાથે લખવાનું હોય અને આવી રીતે આપણે એક બીજો લોગો 4K વિડીયોનો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું આઇકન આપણે સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે આપણે લોગો આઇકને આપણી ચેનલનો લોગો પણ ફરજિયાત આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકનને સેટ કરી લેવાનો હોય. આવી રીતે ટાઇટલ પણ આઇકન સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આપણે સેટ કરી લીધો હોય. તો હવે પાછા મિત્રો આઇકન આપણે સિંગરનું નામ સેટ કરવાનું હોય. તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો. તો સરસનું એવું આપણે PNG પોસ્ટર સેટ થઈ જશે. તો આવી રીતે આપણે સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સિંગર સેટ કરવાનું હોય. કલર પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. સરસનું એવું આવી રીતે સિંગરમાં સેટ કરી લેવાનું હોય. હવે પાછું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગરનું પહેલું તો નામ સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો આપણે જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે રોબોટમાં ક્લિક કરશો એટલે સેટ થઈ જશે. તો આવી રીતે બ્લેક કલર પણ આપી દેવાનો રહેશે. તો સરસનું સેટ કરી લીધું હોય. હવે પાછા મિત્રો આઇકન આપણે પાછું એક આવી રીતે ઠાકોર તો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો એને પણ આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લેવાનું. ફોન્ટમાં જઈને આવી રીતે પણ ગમે તે આવી રીતે ફોન્ટ સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આઇકન આપણે ફોન્ટ પણ લગાવી દેવાનું રહેશે. આવી રીતે સરસનું એવું સેટ કરી લેવા દો. નામ પણ સેટ કરી દીધું હોય આપણે. તો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો. સાથે સાથે આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો. સરસનું એવું આપણું PNG પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો એને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. તો સરસનું એવું આપણું PNG પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી PNG પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.